સુપ્રીમ કોર્ટની અંદર 2011 થી કેસમાં જે મુખ્ય પાર્ટી છે એ અદાણીએ એવું કીધું કે ભાઈ અમને સાંભળ્યા વગર 108 હેક્ટર જમીન અમારી પાસેથી લઈને ગૌચર તરીકે આપી છે, જે અમને નુકસાન થયું અને તમે અદાણીને ગેરકાયદેસર વેચી છે એ જમીન પાછી લઈ અને પુનઃસ્થાપિત કરો ગૌચર જમીન તરીકે. આ ગૌચર જમીન છીનવી લેતી કંપનીઓ સામે કોઈ બોલવા તૈયાર નથી. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દત્તેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. હાલમાં સમગ્ર દેશમાં જે પૂંજીપતિઓનો રાજ ચાલી રહ્યો છે, કઈ રીતે રાજ કરે છે, તેઓ સત્તામાં બેસીને પણ રાજ કરે છે, સત્તા ઉપર પણ રાજ કરે છે અને અદાલતોના માધ્યમથી પણ કઈ રીતે એમની લડતો ચાલતી હોય છે, એ બાબતે આપણે વાત કરશું. ખાસ કરીને જે નવીનાળની ગૌચર જમીન છે એનામાં લગભગ 24-25 વર્ષથી જે નવીનાળની ગૌચર સમિતિ લડી રહી છે એના સાથી આપણી સાથે છે. ગજુભાઈ, સ્વાગત છે તમારું. બાપુ, આખો શું મુદ્દો છે, જરા અમારા દર્શકોને તમે સમજાવો. 2005માં અમારા ગામની ગૌચર જમીન સાથે સાથે લગભગ 14-15 ગામોની સરકારી અને ટાવર્સ પૈકીની જમીન, જેની ઉપર ગાયોનું ચરિયાણ હતું, પશુઓનું ચરિયાણ હતું, એ જમીન અદાણી SEZ ના વિકાસ માટે સરકારે અદાણીને ફાળવી. અમારી પાસે, અમારા ગામ પાસે માત્ર 17 હેક્ટર જમીન બચી, જે પશુઓની સરખામણીએ ઘણી બધી ઓછી. અને એ મુદ્દાને લઈને અમે ઘણી વખત ઘણા બધા પ્રોટેસ્ટ પણ કર્યા. ઘણા બધા તમામ ગામોએ આ જમીન પાછી લેવાનો યા જમીન ગઈ એનો વિરોધ પણ કર્યો, પાછી લેવાની મહેનત પણ કરી. અમે 2011 ની અંદર હાઈકોર્ટની અંદર PIL દાખલ કરી કે ભાઈ સરકારનો 1980 નો ઠરાવ છે જે કહે છે કે ભાઈ 100 પશુઓ પાછળ 40 એકર જમીન રિઝર્વ હોવી જોઈએ. અમારી આજીવિકા આ પશુઓ પાછળ ચાલે છે અને અમારી ગૌચર વેચી નાખો તો અમારી આજીવિકાનો શું, ગાયોની ગૌચરનો શું, એ મુદ્દાને લઈને 2011 ની અંદર PIL દાખલ કરી. ત્યારબાદ 2013 ની અંદર રાજ્ય સરકારે નવી ગૌચર નિયમ કરવાનો નવીનાર સહિત લગભગ મુન્દ્રા તાલુકાના તમામ ગામોમાં હુકમ કર્યો. નવીનારની 387 હેક્ટર જમીન ફાળવી. એ મુદ્દાને લઈને પણ અમે હાઈકોર્ટની અંદર ચાલતી PIL ની અંદર રજૂઆત કરી કે 387 હેક્ટર જમીનનું ડિમાર્કેશન કરી કબજો ને વહીવટ નવીનાર ગ્રામ પંચાયતને 3 મહિનાની અંદર સોંપવા 2014-15 ની અંદર હાઈકોર્ટે ચુકાદો આપ્યો અને PIL ડિસ્પોઝ ઓફ કરી. તંત્ર સ્થાનિકે આવ્યું, જોયું, માત્ર 5 હેક્ટર જમીન બચી. એટલે કાગળ ઉપર કાગળ ઉપર 387 હેક્ટર અને જમીન ગ્રાઉન્ડ ઉપર 5 હેક્ટર છે. તમને રોકીશ. દર્શક મિત્રો, તમે વિચાર કરો કે જ્યાં કાગળ ઉપર આ બધે તંત્રો ચાલે છે, નવીનાળ ગામને 387 હેક્ટર જમીન કાગળ ઉપર તો આપી દેવાની આવી, પરંતુ સ્થળ ઉપર જતા માત્ર 5 જ હેક્ટર જમીન, એટલે 5 હેક્ટર જમીન એટલે 10-15 પશુઓની પૂરી થાય એટલી. જી બાપુ, તમે કન્ટિન્યુ. હા, અને એ બાદ હવે સ્થાનિક તંત્રને કીધું કે ભાઈ જમીન માપી આપો, ત્યારે સ્થાનિક તંત્રએ ન સ્વીકાર્યું. હાઈકોર્ટની અંદર ફરી અમે કન્ટેમ્પ ઓફ ધ કોર્ટ કરી. હાઈકોર્ટની અંદર રાજ્ય સરકારે સરકાર પક્ષે એવું સ્વીકારવામાં આવ્યું કે 2013 વાળો હુકમ અમારાથી ભૂલથી થયો છે, અમે એ ભૂલ સુધારવા ફરીથી રિકોલ કરવા માંગીએ છીએ. રિવ્યુ આખી પિટિશન ફરીથી ચાલી. 2024 ની અંદર જુલાઈની અંદર નામદાર હાઈકોર્ટે વિકલ્પ આપવા કહ્યું કે ભાઈ નવીનાર ગામના 800 પશુઓની સરખામણીએ ઘટતી જે જમીન છે એનો વિકલ્પ આપો અને તમે અદાણીને ગેરકાયદેસર વેચી છે એ જમીન પાછી લઈ અને પુનઃસ્થાપિત કરો ગૌચર જમીન તરીકે. 5 જુલાઈ 2024 ની અંદર હુકમ આવ્યો હાઈકોર્ટે અને રાજ્ય સરકારે અમને 108 હેક્ટર ગૌચર જમીન અમને પાછી આપી. નામદાર સુપ્રીમ કોર્ટની અંદર 2011 થી કેસમાં જે મુખ્ય પાર્ટી છે એ અદાણીએ એવું કીધું કે ભાઈ અમને સાંભળ્યા વગર 108 હેક્ટર જમીન અમારી પાસેથી લઈને ગૌચર તરીકે આપી છે, જે અમને નુકસાન થયું. દરેક હેરિંગની અંદર હાઈકોર્ટની અંદર ચાલતી અને સાંભળવામાં મુખ્ય પાર્ટી હતી અને નિષ્ણાંત એમના વકીલો આર્ગ્યુમેન્ટ કરતા. સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો. સ્ટે આપ્યા બાદ 1.5 વર્ષ ચાલી. અમે પણ રજૂઆત કરી કે ભાઈ તમે
હુકમો ઉપર સ્ટે આપ્યો છે. અદાણીએ જે તે વિસ્તાર ઉપર કન્સ્ટ્રક્શન શરૂ કરી દીધું છે. નવીનાલ ટ્રાન્સમિશન લિમિટેડ નું ત્યાં કામ ચાલુ એ લોકોએ કરી દીધું છે. એટલે વરી કન્સ્ટ્રક્શન ઉભું કરીને પાછળથી કહેશે કે ભાઈ અમારું તો અહીંયા કામ થઈ ગયું છે, એટલે હવે અમને નુકસાન થાય છે, તો વરી કંઈક નવો ચુકાદો આવશે. યા તો તમે સ્ટે આપો, યા તો અદાણીને એક વખત સાંભળી લો. 27 જાન્યુઆરીના રોજ ફરીથી સુપ્રીમ કોર્ટે આ અદાણીની અપીલ સંદર્ભે ચુકાદો આપ્યો કે હાઈકોર્ટ મતલબ રાજ્ય સરકાર અદાણીને 2 વીકની અંદર સાંભળવાની તક આપે અને 3 મહિનાની અંદર આપણે હાઈકોર્ટ એના ઉપર સ્વતંત્ર રીતે ફરીથી વિચાર કરી નવો ઓર્ડર પાસ કરે અને ત્યાં સુધી જે તે જગ્યા ઉપર સ્ટેટસ કો મતલબ યથાવત સ્થિતિ જાળવી રાખવી, એ પ્રકારનો ઓર્ડર ડ્રાફ્ટ ઓર્ડર 12 ફેબ્રુઆરીના અંદર સુપ્રીમ કોર્ટની વેબસાઇટ ઉપર અપલોડ થયો. મેં જોયો તો કંઈક વિરોધાભાસ ઘણો બધો, જે 2 વીક હતા એની જગ્યાએ 6 વીક થઈ ગયા. પછી હાઈકોર્ટે ઇન્ડિપેન્ડન્ટ આ કેસ ચલાવીને નવો ઓર્ડર કરવાનો હતો. સ્વાભાવિક છે, નવો ઓર્ડર કરવાની વાત થાય તો જૂના ઓર્ડર રદ થાય, એમાં તો કોઈ બેમત નથી. એટલે નવો ઓર્ડર કરવાનું કીધું તો હાઈકોર્ટની પીઆઈએલ જ ડિસ્પોઝ ઓફ કરી નાખી ડ્રાફ્ટ ઓર્ડરની અંદર. ત્રીજી વસ્તુ સ્ટેટસ કો, જે જાળવવાની વાત હતી સ્ટેટસ કો ઓર્ડરની અંદર આવ્યો જ નહીં. અત્યારે પણ અદાણીનું કન્સ્ટ્રક્શન ચાલુ છે. હવે એના આધાર રૂપે અમારી પાસે યુટ્યુબ લિંક છે જે આર્ગ્યુમેન્ટ યા હિયરિંગ વખતની છે 27 જાન્યુઆરી, જેની અંદર અમે કહીએ છીએ મુદ્દા બોલવામાં આવ્યા છે. બીજી વસ્તુ કે સમાચાર પત્રો જે રાષ્ટ્રીય લેવલના પ્રતિષ્ઠિત સમાચાર પત્રોની અંદર પણ અમે કહીએ છીએ બધા મુદ્દા લખાયેલા છે. ત્રીજી વાત, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જે પૂછેલા પ્રશ્નના જવાબમાં અદાણીએ પોતાના લેટર હેડ ઉપર જવાબ આપ્યો છે કે સ્ટેટસ કો મેન્ટેન થઈ રહે. મેન્ટેન મતલબ ડ્રાફ્ટની અંદર એ વસ્તુ છે જ નહીં. ત્રીજી વસ્તુ, પીઆઈએલ ડિસ્પોઝ થાય એવું અદાણીનો સુપ્રીમ કોર્ટની અંદર પ્રેયર્સ જ નતો, એવી માંગણી જ નથી. માત્ર માંગણી એ હતી કે ભાઈ અમને સાંભળવામાં આવે, બરોબર છે, એ જ માંગણી સંગત છે. એટલે ઘણો બધો આની અંદર વિસંગતતા છે, ઘણા બધા વિરોધાભાસ છે, કોન્ટ્રાડિક્શન છે ઓરલ અને ડ્રાફ્ટ ઓર્ડરની અંદર, જેનું પણ અમે મેન્શન કર્યું. સુપ્રીમ કોર્ટના નિયમો પણ એમ કે છે કે ક્લેરિકલ કોઈ ભૂલ હોય તો તે સુધારી શકાય, આંકડાકીય કોઈ ભૂલ હોય, કોઈ શબ્દની અંદર ભૂલ હોય તો સુધારી શકાય. અન્યથા બીજું કઈ જો ઓર્ડરની અંદર સુધારવામાં હોય તો ફરીથી નોટિસ આપીને હેરિંગ કરવાની હોય છે. બાકી ઓપન કોર્ટની અંદર બોલાયેલો હુકમ જ અંતિમ હુકમ ગણાય છે. એ મુદ્દાને લઈને ફરીથી અમે સુપ્રીમ કોર્ટની અંદર જઈ રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે દેશની સૌથી મોટી અદાલત છે, આખા દેશને જેના ઉપર સૌથી વધારે ભરોસો છે એ અમારો ભરોસો જાળવી રાખશે. એટલે ફરીથી આજે વિરોધાભાસ અને ઘણા બધા ક્વેશ્ચન આપને પણ થતા હશે ને બધાને થાય, અમને પણ થાય. અમને પણ ઘણા બધા ક્વેશ્ચન કરતા હોય છે કે ભાઈ અદાણીનું અત્યારે રાજ ચાલે છે, અદાણી બધું કરાવી શકે, પણ અમને વિશ્વાસ છે સુપ્રીમ કોર્ટ ઉપર પણ. દર્શક મિત્રો, જ્યારે કોર્ટની વાત આવે છે ત્યારે અમારી પણ મર્યાદા આવી જાય છે કે અમે કઈ નથી કોઈ કહી શકતા, પરંતુ હકીકતમાં એ કોર્ટોમાં શું થાય છે અમારાથી વિશેષ તમે જાણો છો. આવી જ રીતે જે ગામવાળા આટલા વર્ષોથી લડાઈ લડીને ક્યાંક એમને એક આશાનું કિરણ ન્યાયનું દેખાણું, અને જો બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટનો સ્ટે ઓર્ડર આવી જતો હોય એનો મતલબ એ થતો હતો કે લગભગ 12-13 વર્ષની લડાઈ ઉપર પાણી ફરી ગયું. એના પછી પણ જયારે સુપ્રીમ કોર્ટમાં જાય છે ત્યારે પણ ત્યાં ઓરલ ઓર્ડર અને રાઇટિંગ ઓર્ડરમાં જે વિરોધાભાસ આવી રહ્યો છે, આપણે જાણી શકીએ છીએ કે હાલમાં પૂરા દેશમાં કેનું સામ્રાજ્ય ચાલે છે. અને સત્તામાં બેઠેલા લોકો અને અન્ય લોકો તમે વિચારી લેજો કોણ છે એ, તો એ લોકો ઉપર પણ અદાણી અને અંબાણીનો કેટલો વર્ચસ્વ છે એ ખૂબ જ દેશને ઘાતક છે. બાપુ, આ વાત થઈ કોર્ટની, કલેક્ટરોની, આની તેની બધાની વાત થઈ, પણ આ બધા કિસ્સામાં તમારી ગાય માતાની કેવી સ્થિતિ છે આજે? ગાય માતાનું અત્યારે તો માત્ર અમારી પાસે 17 હેક્ટર જમીન છે. એ જમીન ઉપર ચરિયાણ છે, ક્યાંક કંપનીઓ તરફથી CSR ફંડમાં ચારો પણ અત્યારે મુદ્દો શાંત રાખવા માટેના એમના પ્રયત્નો છે. તે છતાં માત્ર અમારા ગૌચર ભૂમિની આ લડાઈ નથી કે ગાયોના ચરિયાણની લડાઈ નથી.
ગાય માતાને તમામ ધર્મ ગ્રંથ હોય, તમામ વેદો ઉપનિષદો હોય, પુરાણોની અંદર ગાયને માતા તરીકેનું સ્થાન મળ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવતની અંદર એવું કીધું છે કે ગૌચર જમીન જે ખાય, જે પડાવી લે, જે પચાવે એને 21 પેઢીઓ નર્કમાં વાસ કરે છે. પિતામાં ભીષ્મએ મરણ શૈયા ઉપર પડતી વખતે પણ ગાયને માતા કહેલું છે અને એની જમીન પડાવનાર ને મોટું પાપ છે. આ ધર્મશાસ્ત્રો કે છે આ લડાઈ આસ્થાની છે, આ ધર્મની લડાઈ છે. એની અમે લડાઈ લડી રહ્યા છીએ. એટલે લડાઈ, કદાચ કોઈ વ્યક્તિગત માલિકીની જમીન ગઈ હોત ને તો આટલી લડાઈ ન લડવામાં આવી હતી. હિન્દુઓના દેશની અંદર હિન્દુની માતા ગાયની જમીન છીનવાઈ જતી હોય એ હું માનું છું ત્યાં સુધી શર્મજનક છે, બહુ મોટો પાપ કહી શકાય. પણ દર્શક મિત્રો તમે વિચાર કરો કે જે અને એની જ અમે લડાઈ લડી રહ્યા છીએ કે આવનારી પેઢીઓને ધાર્મિક આસ્થા હિન્દુ ધર્મ પ્રત્યે ઓછી ન થાય એના માટેની અમારી લડાઈ છે. આપ ધર્મ માટે કેટલાય સાધુ સંતોએ બલિદાન આપી દીધા છે, કેટલાય લોકોએ પોતાના જીવની આહુતિ, લાખો લોકોએ જીવની, રામ મંદિરની વાત કરીએ, કચ્છની અંદર પણ એવા ધર્મને બચાવવા માટે, ગાયને બચાવવા માટે પણ કેટલાય ધીંગાણા થયા છે. એ ગાય માતાની જમીન છીનવાતી હોય તો ત્યારે એ વાત દુઃખદ કહેવાય. ધર્મના રક્ષણ માટે સોમનાથના મંદિર ઉપર જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે હિજડાઓ બારે નીકળ્યા હતા, યુદ્ધ લડ્યા હતા, તલવારો ઉપાડી હતી ને પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી. આજ તમે વિચારી શકો છો કે આ ગૌચર જમીન છીનવી લેતી કંપનીઓ સામે કોઈ બોલવા તૈયાર નથી. સાધુ સંતોની હું વાત કરું, હમણાં કથા કરી હતી. હજારો એકર જમીન પચાવી લેનાર કંપનીએ કથાનું આયોજન કર્યું. એનો છુપો ઉદ્દેશ્ય નવી ગૌચર વન વિભાગની જમીન પડાવવાનો હોઈ શકે છે. એ પણ અમે જે તે વખતે વિરોધ કર્યો તો કથાનો વિરોધ નથી, કથા પાછળ એમના છુપા ઉદ્દેશ્યનો વિરોધ છે. ત્યારે કચ્છના સાધુ સંતોએ આ કથાનું નિમંત્રણ પોતાના મુખેથી આપ્યું હતું. એ શર્મજનક છે. ત્યાં જઈને બેઠા હતા, હિન્દુવાદી સંગઠનો ત્યાં જઈને બેઠા હતા. તમે એમ ન કીધું કે ભાઈ તમે ગૌચર ખાતી છે. જે ભાગવતનું પઠન કરી રહ્યા છો એ ભાગવત એમ કે છે કે 21 પેઢીઓ નરકમાં જાય. ઈ એમ નથી કેતા. એ સાધુ સંતો ભૂતકાળમાં પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી એવા સાધુ સંતો ત્યાં બેઠા છે. ઈ શું મેસેજ આપવા માંગે છે કે આ બધા અત્યારે જે બધું ચાલી રહ્યું છે, જે મૂક પ્રેક્ષક બનીને બેસી રહ્યા છે, એ આવનારી પેઢીઓ માટે ધર્મ પ્રત્યે આસ્થા ઘટાડવાનું કાર્ય કરશે. સૌથી મોટો પ્રશ્ન એ નથી ચોર ચોરી કરે છે એનાથી કોઈ વાંધો નથી આવતો, પરંતુ સારા માણસો ચૂપ બેસીને આ નજારો જોયે છે ને એનામાં સૌથી મોટો દેશને નુકસાન થઈ રહ્યો છે. હું દર વખતે કહેતો રહું છું, જલતે ઘર को देखने वालों फूस का छप्पर आपका है, आग के पीछे तेज हवा है, आगे मुकद्दर आपका है, उसके कत्ल पर मैं भी चुप था, मेरा नंबर अब आया है, मेरे कत्ल पर तुम भी चुप हो, अगला नंबर आपका है. ગજુબા આ બધે વાત થઈ. આપણે કીધું કે ધર્મ માટે હિજડાઓએ પણ પોતાની આહુતિ આપી દીધી છે. સરકારમાં બેઠેલા અધિકારીઓ હવે હિજડાથી પણ ગયા. આ તો તમે દર્શક મિત્રો વિચાર કરજો, કેમ કે આ બોલવામાં વળી ફરીથી અમારા ઉપર વળી એકાદ બે કેસ થાય એવું અમે નથી ઈચ્છતા અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ઉપર અમે ટિપ્પણી પણ નથી કરી શકતા. પરંતુ અમારા થઈ વિશેષ તમે લોકો જાણો છો કે ત્યાં કને કેવી સ્થિતિઓ છે. હાલમાં જે પુસ્તકોમાં પણ જે લખાયેલા છે ને એનામાં જે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે આંખ લાલ કરી છે, પરંતુ સુપ્રીમ કોર્ટને પણ ખબર છે કે ત્યાં કઈ રીતે વહીવટ ચાલે છે. આપણા કરતા વિશેષ તેઓ જાણતા હોય છે કે ત્યાં કઈ રીતે વહીવટ ચાલતું હોય છે. એટલે એ બાબતે બોલવામાં અમે કદાચ ટૂંકા પડીએ, પરંતુ હકીકત એ છે કે દેશના તમામે તમામ નાગરિકો જાણે છે કે આ દેશમાં કઈ રીતે વ્યવસ્થા તંત્ર ચાલે છે ને કઈ રીતે ન્યાયતંત્ર ચાલે છે. હજુ ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવાનો. તો દર્શક મિત્રો તમે વિચારી લો કે કથાઓ મોટી મોટી કરી અને સારા માણસો થવાના, સારી સારી વાતો કરી અને જો લોકોને ગેરમાર્ગે દોરીને જેમના દોડા ગૌચર જમીન ઉપર હોય તો એનો કોઈ જ મતલબ રહેતો નથી. કચ્છીમાં એક બહુ સારી કહેવત છે, કથા મેં વ્યા ટોળે ટોળા ને પાછે વર્યા તો કોરે કોરા. એટલે જે કથાઓ સાંભળીને સુફિયાની વાતો કરે છે એમણે પણ વિચાર કરવાનો રહે કે હકીકતમાં આપણે ગાયો માટે શું કરી રહ્યા છીએ. અને આવનારા સમયમાં જો ગૌચર નહીં બચે, ગાયો નહીં બચે તો આપણે પણ સર્વાઈવ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ પડશે. એ પણ એક કડવું સત્ય છે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર.
તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.